ભારતની સૌથી પ્રાચીન રમત એટલે મલખમની રમત ગણાય છે, જે અંગ કસરત અને યોગનો એક પ્રકાર ગણાય છે. મલખમ રમત કુસ્તી સાથે સંકળાયેલી છે, જેમાં લાકડાની સાથે કુસ્તી કરતા અને હનુમાનની ઉપાસના કરીને એકાગ્રતા પરોવવાની વાત સંકળાયેલી છે. આ રમતમાં પુરુષોએ પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે, માટે જ આ રમત મહારાષ્ટ્રની એક ઓળખ બની ગઈ છે. પણ જે રમતમાં પુરુષોનું આગવું સ્થાન છે, તેવી મલખમ રમતમાં અમદાવાદના 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિશ્વા પટેલ અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી માનસી મકવાણા મલખમની રમત શીખી રહી છે, જે રાજ્યમાં પ્રથમ બાળાઓ છે જે મલખમની રમતમાં કારકિર્દી માટે આગળ આવી રહી છે. આજે અમદાવાદ તેમજ રાજ્યની ફક્ત 2 બાળકીઓ છે જે મલખમ શીખી રહી છે અને મલખમ માટે તત્પરતા દર્શાવીને નવી રાહ પસંદ કરીને મલખમમાં ધ્યાન એકાગ્ર કરી રહી છે. ગુજરાતમાં હવે સૌ પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે મારી 2 દીકરીઓ 2 વિદ્યાર્થીઓ છે જે છેલ્લા 4 મહિનાથી લાકડાના થાંભલા પર પોલ મલખમ શીખી રહી છે. અને આમ તો ભાઈઓ માટે પણ અઘરું હોય છે, પણ એ લોકોનું એકદમ મહેનત કરી રહી છે અને એ લોકોને પણ હવે કંઈક કરી બતાવવું છે અને સશક્ત છે એ મલખમ કરશે એનાથી સાબિત થઈ રહ્યું છે. મલખમની રમતના એ અંગ કરતબ માટે મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. જમીનમાં બંધાયેલા થાંભલા સાથે જે મલખમના દાવ થાય તેને ફિક્સ પોલ મલખમ તરીકે ઓળખવામાં આવે છે. લટકતા પોલ મલખમ એટલે સાંકળ વચ્ચે લટકાવવામાં આવે અને જમીનથી 4 ફૂટ ઊંચો હોય તેમાં અંગ કરતબ કરવાની હોય છે. જ્યારે રોપ મલખમમાં સાદા કોટનના દોરડાથી જે મલખમ થાય તે મલખમને રોલ મલખમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લટકીને વિવિધ પ્રકારના કરતબ અને આસનો સાંકળવામાં આવેલા છે. ત્યારે આ તમામ પાસામાં આ બંને બાળકીઓ મેદાન મારી રહી છે. એટલું જ નહીં, રોલ મલખમ અને પોલ મલખમમાં આંખે પાટા બાંધીને પુરુષો કે બાળકો કરતા પણ ઉમદા દાવ શીખીને નવા આયામો સર કરવાની હિંમત આ બાળા દાખવી રહી છે. ઘણા સમયથી આ જગ્યાએ હું મલખમની ટ્રેનિંગ લઈ રહી છું, જેમાં રોપ મલખમમાં હું ક્રોસ, ફ્લેગ, 1 લેગ, 2 લેગ, નિંદ્રાસન વગેરે જેવા આસનો હું આંખે પટ્ટી બાંધીને કરી રહી છું. અને પોલ મલખમ ઉપર આકર્ણ્ય ધનુરાસન છે, નટરાજ આસન છે, જ્ઞાનાસન છે વગેરે જેવા આસનો હું જયેશ સર જોડેથી શીખી રહી છું. હું અત્યારે યોગા કરું છું, એની સાથે મને ઈચ્છા થઈ કે મારે મલખમ બી શીખવું છે, એટલે હું અત્યારે અતુલ જયેશ સર જોડે મલખમની પ્રેક્ટિસ કરું છું. આજે દેશભરમાં વિવિધ રમતો વિસરાઈ રહી છે. જે રમત પુરુષો માટે ગૌરવ સમાન ગણાતી હતી, ત્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ મલખમ રમતમાં કારકિર્દી માટે આગળ આવી રહી છે. દેશમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડનારી અનોખી પહેલ આ બંને બાળકીઓ આજે કરી રહી છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ.